એક બાજુ પીએમ મોદીએ પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો કરવાની અપીલ કરી છે અને બીજી જ બાજુ થરાદમાં જે છે તે પેટ્રોલ પંપ પર મોટી મોટી લાઈનો લાગી છે। કેરમાં ભરીને લોકો પેટ્રોલ પંપ લઈ જઈ રહ્યા છે અને એક અફરાતફરીનો માહોલ જે છે ત્યાં સર્જાઈ રહ્યો છે અને તે જ અંગે વાત કરવી છે આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપણી સાથે। હાલમાં જે રીતે સમગ્ર દેશમાં પેટ્રોલ ડીઝલને લઈને ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે, જે સમયથી જ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એવી અપીલ કરી છે કે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો કરી દો, વર્ક ફ્રોમ હોમ કરી દો અને આ અપીલ થયા બાદ જ વાવ થરાદની જો આપણે વાત કરીએ તો વાવ થરાદમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ચૂક્યો છે। પેટ્રોલ પંપમાં મોટી મોટી લાઈનો લાગી ચૂકી છે। લોકો કેરબાઓ ભરી ભરીને પેટ્રોલ ડીઝલ લઈ જઈ રહ્યા છે કે જો અછત સર્જાઈ જશે તો આપણે શું કરીશું, પરંતુ તે વચ્ચે પ્રશ્ન એ પણ ઉદ્ભવી રહ્યો છે કે જો એ પેટ્રોલ ડીઝલ કેરબા ભરી ભરીને લઈ જાય છે અને તેના કારણે કોઈ જાનહાનિ સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે, તેના પાછળ જવાબદાર કોણ, એ પણ ખૂબ મોટો પ્રશ્ન સર્જાઈ રહ્યો છે। અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ત્યાં સ્થાનિક કક્ષાએ એવા કેટલાય પેટ્રોલ પંપ છે જ્યાં પેટ્રોલ ડીઝલની અછત પણ સર્જાયેલી જોવા મળી રહી છે, જેમાં અમારા જે સ્થાનિક કક્ષાના રિપોર્ટર છે તેમણે એવું જણાવ્યું હતું કે હાલમાં જે વાવ થરાદની આસપાસના વિસ્તારોમાં 10 જેટલા પેટ્રોલ પંપ છે અને તેમાંથી એવા કેટલાય પેટ્રોલ પંપ છે જેમાં પેટ્રોલ ડીઝલની અછત સર્જાઈ રહી છે। જેમાં પેટ્રોલ પંપના જે માલિક છે તેમનું એવું કહેવું છે કે અમે ઘણા સમયથી આગળથી પેટ્રોલ ડીઝલ મંગાવ્યું છે પરંતુ તે નથી આવી રહ્યું, અમે એડવાન્સ પૈસા પણ ભરી દીધા છે છતાં પણ તેઓ પેટ્રોલ ડીઝલ નથી મોકલી રહ્યા, એટલે કે તંગદિલી સર્જાવાની જે વાત છે ત્યાં જોવા મળી રહી છે। બીજી બાજુ જો વાત કરવામાં આવે તો લોકોમાં પણ એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે હવે પેટ્રોલ ડીઝલ નહીં મળે તો શું કરીશું, અને હાલમાં જે પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ 3 રૂપિયાનો વધારો થયો છે, એટલે કે મોંઘવારીનો માર પણ સામાન્ય જનતા પર પડ્યો છે અને તે વચ્ચે હવે પેટ્રોલ ડીઝલ ની અછત સર્જાઈ હોય તે રીતના સમાચાર વાવ થરાદમાં જોવા મળી રહ્યા છે। તમને દ્રશ્યો પણ દેખાતા હશે કે જે રીતે લોકો કેરબા ભરી ભરીને પેટ્રોલ ડીઝલ લઈ જઈ રહ્યા છે અને ખાસ જો આ મુદ્દે તમારું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા